શો કરે હોવાના વૈજ્ઞાનિક પુરાવા અદાલતમાં રજૂ થતા છવાયો સન્નાટો. ચેસની રમતને અઘરી માનવામાં આવે છે, જેમાં ટુર્નામેન્ટ રમવા માટે કોઈ કોચની પણ જરૂર પડે છે. પરંતુ ખંભાતના રહેવાસી સદ્દામ હુસૈને કોઈ તાલીમ વગર અને મિત્રોના પ્રોત્સાહન થકી ચેસ રમવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેનો આ શોખ તેમને સફળતા અપાવતો ગયો. જોઈએ એક અહેવાલ. મન હોય તો માળવે જવાય. આ કહેવત ત્યારે જ સાચી ઠરે જ્યારે વ્યક્તિ પૂરી લગન સાથે કોઈ કાર્ય કરીને ઉચ્ચ સ્થાને પહોંચે. વાત છે ખંભાતના રહેવાસી સદ્દામ હુસૈન ઇકબાલ હુસૈન મલેકની, જેણે પરિવારની આર્થિક સ્થિતિને પહોંચી વળવા ભણતર તો છોડ્યું, પરંતુ પોતાના શોખને બનાવી લીધું કમાણીનું સાધન. કોઈ પણ તાલીમ લીધા વગર સદ્દામ હુસૈને ચેસની રમતમાં નામ બનાવ્યું છે. સદ્દામ હુસૈને મનોરંજન માટે ચેસ રમવાનું શરૂ કર્યું અને ખેલ મહાકુંભમાં ભાગ લેવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો સફળતા ન મળી, પરંતુ 2014ના ખેલ મહાકુંભમાં સદ્દામ હુસૈને તાલીમ પામેલા 5 ખેલાડીઓને હરાવ્યા અને આણંદ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લા ચેમ્પિયન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. હું કોલેજમાં ગયો, 2 મહિના સુધી મેં અભ્યાસ કર્યો. પછી મારી ઘરની કન્ડિશન એવી થઈ ગઈ કે મારે કમાવવું પડતું હતું, એટલે મેં એ અભ્યાસ છોડી દીધો અને મજૂરીનું કામ લાગી ગયો. પણ એ જ વખતે મારે આ ચેસની રમત ઉપર મારું ધ્યાન ગયું. હું જ્યારે મજૂરી કામથી આવીને થાકેલો પાકેલો હોય તોય હું ત્યાં જઈને આ ગેમ જોતો હતો અને મને રમવાનો ઇન્ટરેસ્ટ જાગ્યો, એટલે પછી એ રમવાનું મેં શરૂ કર્યો. જો મને સરકાર કે કોઈ સમાજસેવી સંસ્થાઓ આની અંદર મને મદદ કરે અને મને આર્થિક મદદ કરે એ બધી વસ્તુઓ લાવવામાં અને શીખવામાં, તો હું આ ચેસની અંદર ઘણું આગળ વધી શકું છું. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો સદ્દામ હુસૈન નિયમિતપણે ચેસ રમી શકતો નથી. તેથી ગુજરાત સરકાર તરફથી તેને આર્થિક સહાય મળે તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચેસની રમતમાં નામ બનાવી શકે તેવી આશા રાખી રહ્યો છે. સાથે જ તેના મિત્રો પણ ચેસની રમત માટે હર હંમેશ તેને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. મેં એની ગેમ જોઈ ત્યારે મને લાગ્યું કે ના, આ છોકરો કંઈક કરી શકે છે આગળ, તો એના માટે મેં એને પ્રોત્સાહિત કર્યો અને ખેલ મહાકુંભમાં ફોર્મ ભર્યા. ત્યારે તારાપુરમાંથી એને ફોર્મ ભર્યું હતું 2013માં, અને ત્યાંથી તે પ્રથમ રમતમાં હારી ગયો હતો. અને પછી બીજી વર્ષે પણ 2014માં તારાપુરમાં ફોર્મ ભર્યું, ત્યાંથી તે ચેમ્પિયન થયો. ભલે ભણતરનું બલિદાન આપવું પડ્યું હોય, પરંતુ સદ્દામ હુસૈને તેની સ્થિતિ પર કુદરતને ફરિયાદ કરવાને બદલે અથાગ પરિશ્રમને જિંદગીમાં વણી લઈ એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.